મારું નામ રીનાબેન રમેશભાઈ રાબડિયા છે. મારી ઉંમર 53 વર્ષ છે. 2 ડૉક્ટરને બતાવ્યું હતું પણ તેનાથી મને સારું ન થયું. અહીંયા માયો કેરમાં આવ્યા પછી મને ઘણી રાહત છે. પલાઠી વાળીને બેસવા માંડી, ચાલવા માંડી. અને તમે બધા આવજો. મારું નામ સુરેશભાઈ આર વાડોદરિયા છે. મારા જમણા ખંભામાં તકલીફ હતી, જે હાથ પાછળ જતો નહોતો. તે 9 સારવાર દરમિયાન માયો ફિટનેસમાં સારું રિઝલ્ટ મળ્યું છે મને, અને બહુ સારું છે અને મટી ગયું છે બધું. અત્યારે ઓકે છે. મારું નામ દક્ષાબેન મેકરિયા. મને ઘૂંટણની તકલીફ હતી. 2-3 ડૉક્ટરને બતાવેલું પણ સારું ન થયું. માયો કેરમાં બતાવ્યા પછી મને 14 ટ્રીટમેન્ટ લીધા પછી સારું છે. ઘૂંટણનો દુખાવો 6 મહિના થયા હતો. મારું નામ અંજળીબેન લખડ છે. પછી 30 વર્ષથી દુખાવો હતો ગરદનનો. અહીંયા આવ્યા પછી સારું છે. 13 ટ્રીટમેન્ટ થઈ પણ સારું થઈ ગયું છે. મારું નામ હંસાબેન નારાયણભાઈ ડોંડા. મારી ઉંમર 70 વર્ષ. મને પહેલાં પગ દુખતો હતો અને પછી પગની સારવાર લીધી, બીજી જગ્યાએ પણ લીધી. પછી મને ત્યાં સારું ન થયું એટલે અમે અહીંયા આવ્યા. અને અહીંયા પછી પગની સારવાર ચાલતી હતી, ત્યાં પછી મને પાછળ દુખાવો ચાલુ થયો. અને પછી એમાંથી એની પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 16 ટ્રીટમેન્ટ લીધી. પછી મને સારું થઈ ગયું. મારું નામ પટેલ લક્ષ્મીબેન હિતેશભાઈ છે. મને 15 વર્ષથી કમરનો દુખાવો હતો. માયોમાં સારવાર લીધા પછી મને 15 ટ્રીટમેન્ટથી હવે સારું છે. મેં પહેલાં 4-5 ડૉક્ટરની સલાહ લીધી હતી, દવા બહુ લીધી પણ કાંઈ ફેર પડતો નહોતો. હવે કાંઈ વાંધો નથી, હવે સારું છે.